નમસ્કાર અને આભાર. નવસારી વાસીઓને સમર્પિત આ વિડીયો, અને આ વિડીયોમાં વાત કરવી છે નવસારી વાસીઓની અંતરાત્માની. અમે એક ફેસબુક પોસ્ટ કરી હતી, ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી હતી કે એ પોસ્ટ એવી હતી કે નવસારીની અંદર હવે થોડાક સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવશે 6-7 મહિનાઓની અંદર. તો એ ચૂંટણી સંદર્ભે અમે એક કેમ્પેન શરૂ કરી રહ્યા છે, અને આ કેમ્પેનનો માત્ર ને માત્ર સંદર્ભ એટલો છે કે સારા કોર્પોરેટરો નવસારીને આપવા છે. એવા કોર્પોરેટરો જે લોકોને વર્ષો સુધી નવસારી યાદ કરે, એવા કોર્પોરેટરો જેનું ઈમાન કોઈ દિવસ ડગમગે નહીં, એવા કોર્પોરેટરો જે પોતાના શહેરને સર્વોપરી ગણે, કોઈ પક્ષ, પાર્ટી, બીજી અન્ય કોઈ પણ સામગ્રી, સંસ્થા કરતાં પોતાના શહેરને મહત્ત્વતા આપે. તો એ બાબતે અમારો પ્રશ્ન હતો કે આવનારી નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપ કોને કોર્પોરેટર તરીકે જોવા માંગો છો? અને એની અંદર લગભગ 300 કમેન્ટ અમને મળી છે ફેસબુક ઉપર, અન્ય કમેન્ટ મળી છે ઇન્સ્ટાગ્રામ ઉપર, અને આજે એ જ કમેન્ટ વિશે વાત કરીશું. જો આ પહેલી વાર જ્યારે પોસ્ટ થયો હતો ત્યારે લગભગ 222 કમેન્ટ્સ નીચે દેખાય છે. એ કમેન્ટ બોક્સ હું ખોલું છું અને કમેન્ટ્સ વાંચવાની ચાલુ કરું છું. આની અંદર 6 દિવસ પહેલાં, એટલે જ્યારે પોસ્ટ થયો ત્યારે પહેલી કમેન્ટ છે પત્રકાર ભરત દેસાઈની. ભરત દેસાઈ એમ લખે છે કે આ વખતે વોર્ડ નંબર 7માંથી અમારા અપક્ષ ઉમેદવાર તરીકે રજનીશભાઈ બાગલેને નવસારી મહાનગરપાલિકાના કોર્પોરેટર બનાવવાના છે. નવસારીના બધા મિત્રોએ તૈયાર થઈ જાઓ અને 11,000 રૂપિયાનો ફંડ નવસારીને ટેકો આપી અત્યારથી ચૂંટણીની તૈયારીમાં ઉતારી દઈએ ચાલો. તો ભરતભાઈની લાગણી સારી છે કે મને કોર્પોરેટર તરીકે જોવા છે, પણ મારી રાજકારણમાં જવાની કોઈ ઈચ્છા નથી. એટલા માટે નથી કારણ કે મારું કામ છે પત્રકારિતા કરવાનું, સારા ઉમેદવારો કદાચ શોધવામાં મદદ કરવાનું. ઉમેદવારી હાલ કરવાનો એવો કોઈ વિચાર નથી, અને નથી એવી કોઈ તૈયારી. પરંતુ હા, એટલી તૈયારી જરૂર છે કે શહેરને વાસ્તવિકતા એટલીસ્ટ 5 થી 10 સારા કોર્પોરેટર આપવા માંગે છે. પછી એ કોઈ પણ પક્ષ પાર્ટીના હોય, એણે મહત્ત્વતા આપણા શહેરને આપવી પડશે, મહાનગરપાલિકા વિસ્તારને આપવી પડશે. આ ભરતભાઈની કમેન્ટ હતી. ભરતભાઈ આભાર, પરંતુ આપણે કોઈ સારો કોર્પોરેટર શોધશું. બીજી એક કમેન્ટ છે પારસી ચાલના સંદીપભાઈ દેસાઈ, વોર્ડ નંબર 2. વોર્ડ નંબર 2ની અંદર સંદીપભાઈ દેસાઈના વાઈફ આઈ થિંક કોર્પોરેટર હતા, અને એમના હસબન્ડ રેલવેની કમિટીની અંદર પણ સંદીપભાઈ છે, અને ખરેખર કામ, એમની સેવાકીય પ્રવૃત્તિ સારી હોય છે. અને સંદીપભાઈ દેસાઈના નામે ઘણી કમેન્ટ છે. નાયક હિરલ, વોર્ડ નંબર 13, પ્રશાંતભાઈ દેસાઈ જ ચાલે. હિરલભાઈએ કમેન્ટ કરી છે પ્રશાંતભાઈ દેસાઈ, એટલે કે આપણા વોટર કમિટીના ચેરમેન હતા, એટલે એમની નગરપાલિકાની ટર્મ દરમિયાન. અને પ્રશાંતભાઈ જમાલપુરના વાસી છે. અમારું કાર્યાલય પણ જમાલપુર છે. અને પ્રશાંતભાઈ વિશે હું વાત કરીશ તો વોર્ડમાં એમણે કેટલા કામ કર્યા ખબર નથી, પરંતુ મારી નજરમાં એમના કાર્યકાળ દરમિયાન સૌથી મહત્ત્વનો પ્રોજેક્ટ એટલે કે વોટર એટીએમ મુકાયા હતા. એ વોટર એટીએમ કોઈ દિવસ પ્રજાને કામ નહીં લાગ્યા. લગભગ 20-25 લાખ રૂપિયાનું પૈસાનું પાણી થયું. એમના કોઈ જવાબ તેઓ લગભગ આપી નથી શક્યા. નથી તેઓ આ વોટર એટીએમ બંધ થઈ ગયા, તે ભંગારમાં જતા રહ્યા, તે વિરુદ્ધ કોઈ આંદોલન કર્યું નથી. એમણે કમિશનરશ્રીને કે પછી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું નથી. આ વોટર એટીએમ કેમ બંધ થઈ ગયા, શું તકલીફો રહી, તે બાબતે કોઈ પણ જાતની કાર્યવાહીની માંગ કરી. તદુપરાંત જમાલપુર વિસ્તારની અંદર ડ્રેનેજ લાઇનના પ્રશ્નો આટલા વર્ષોથી છે. ખાડ કૂવા ઉપર આખું જમાલપુર ચાલે છે એમ કહીએ તો ચાલે. વરસાદી કાંસમાં ડ્રેનેજની કાંસો જોડાઈ ગઈ છે, વરસાદી લાઇનમાં ડ્રેનેજની લાઈનો જોડાઈ જઈએ છે. આ બાબતે લગભગ અત્યાર સુધી કોઈ પરિણામ પ્રશાંતભાઈએ ઉગાડવા માટે કર્યા હોય એવું લાગ્યું નથી. બીજું, સૌથી મોટી અત્યારે પ્રોજેક્ટ નખાઈ રહ્યો છે લગભગ 2 કરોડથી ઉપરનો વૃક્ષમણી સોસાયટીથી કૌશલ્ય પાર્ક. આની અંદર આટલી બધી ભૂલો આવે છે, નાગરિકો આટલી બધી વાતો કરે છે, તે છતાં પ્રશાંતભાઈને આ બાબતે મેં જોયા નથી. હા, નગરપાલિકાના સમયમાં જ્યારે એમનો શાસનકાળ હતો ત્યારે એમની હાજરી ચોક્કસ રહેતી હતી નગરપાલિકામાં. ઘણા બધા પ્રશ્નો લઈને વિજયભાઈ રાઠોડ સાથે તેઓ નગરપાલિકા ખાતે આવ્યા પણ છે. ઘણા બધા પ્રશ્નોની માંગણી કરી છે. પરંતુ જ્યારે મહત્ત્વના અને મૂળ પ્રશ્નો રહ્યા છે ત્યારે અમારા અંગત અભિપ્રાય પ્રમાણે
પ્રશાંતભાઈ આગળ આવ્યા નથી. હવે બીજી એક કમેન્ટની વાત કરીએ. આ 2 કમેન્ટ થઈ, બહુ બધી કમેન્ટ છે, થોડી થોડી સિલેક્ટેડ કમેન્ટ કરીશું. રોહિત કુમાર દેસાઈ, છાપેલા કાટેલા જ આવશે, સ્વચ્છ અને ઈમાનદાર લોકોને ટિકિટ મળે જ નહીં, પ્રજા પાસે હવે કોઈ વિકલ્પ નથી. છાપેલા કાટેલા આવે એનો મતલબ એ છે કે રિપીટ થયેલા જ આવશે. સ્વચ્છ અને ઈમાનદાર લોકોને ટિકિટ મળે નહીં, ના એવું નથી. સ્વચ્છ અને ઈમાનદાર લોકોને પણ ટિકિટ મળી શકે છે, પરંતુ એ ટિકિટ એમને મળે તેના માટે પ્રજાની જાગૃતિ જરૂર છે. આપણે કેવું કરીએ છીએ કે આપણે આંખ બંધ કરીને આપણને જે પક્ષ પસંદ હોય તે પક્ષના ઉમેદવારને આપણે ટિકિટ આપી દઈએ છીએ, પરંતુ એ ઉમેદવાર ખરેખર પક્ષની અને આપણી જે નૈતિકતાના ધોરણો છે અને જે આપણી વિચાર શક્તિ છે, આપણું ભવિષ્ય છે, એ ભવિષ્ય માટે વિચારેલા સપનાઓને ખરા ઉતારવા માટે નીચે ઉતરતો નથી, અને એના લીધે પછી પક્ષ પણ બદનામ થાય અને પછી તમે પોતાની જાતને જ દોષ આપવાના છો. એની અંદર જયંત કુમાર દેસાઈએ કમેન્ટ કરી છે, પ્રજામાં એટલી તો સહમતિ હોવી જ જોઈએ જે તે રાજકીય પક્ષો સ્વચ્છ, શિક્ષિત અને કાર્યક્ષમ ઉમેદવારોને ટિકિટ આપે અને તે માટે યોગ્ય સ્તરે ભારપૂર્વક રજૂઆત કરે. ચૂંટણી જીતવા માટેની પૂર્વ તૈયારીઓ રાજકીય પક્ષોના 2-4 મુખ્ય અગ્રણીઓ સતત કરતા જ હોય, હવે એ તૈયારીનો વારો પ્રજાનો છે. ખરેખર બહુ જ ઉમદા કમેન્ટ છે, વિચાર કરવા લાયક કમેન્ટ છે. એવો એમ કહે છે કે રાજકીય પક્ષોએ બી સ્વચ્છ, શિક્ષિત ઉમેદવારોને ઉતારવા જોઈએ. અને આ જે ચૂંટણી છે ને, એ ખરેખર 2 રાજકીય પક્ષો, 2-3 રાજકીય પક્ષોના 2-4 મુખ્ય સેનાપતિઓ જ લડે છે, મુખ્ય લોકો જ લડે છે. ભાજપના હોય તો ભાજપના 4-5 મોટા હોદ્દેદારો હશે જે આખો જિલ્લો સંભાળે છે, એના ઉપર ચૂંટણીની જવાબદારી હોય નગરપાલિકાની. કોંગ્રેસના હોય તો કોંગ્રેસ પર હોય, આપ હોય તો આપ હોય, અપક્ષ હોય તે લોકો જાતે લડે છે. પરંતુ ખરેખર આ ચૂંટણી છે ને પ્રજાએ લડવાની જરૂર છે. કેમ પ્રજાએ લડવાની જરૂર છે? કારણ કે પ્રજા રહે છે અને પ્રજાને ખબર છે કે વર્ષો વર્ષ તેમને કઈ સમસ્યાનો સામનો કરવો પડે છે. પ્રજાને ખબર છે કે વર્ષોથી તેમના ત્યાં ગટરના ઢાંકણા ખુલ્લા છે, ગટર ઉભરાય છે, પીવાના પાણીની સમસ્યા છે, પાણીમાં જંતુ આવે છે, રસ્તાઓ નથી, કેટલી બધી સમસ્યા. તો એ નિવારણ લાવી શકે તેના માટે તમારો સેનાપતિ કોણ હોવો જોઈએ ને એ તમારે નક્કી કરવાનું છે, ને પછી પાર્ટીને કહેવાનું થાય કે તમે આ વ્યક્તિને ટિકિટ આપો અથવા અમારો સેનાપતિ અપક્ષ પણ લડી શકે, અને એને પછી જીતાડીને બતાવવું પડે તો કંઈ કામ થાય. જયંતભાઈની કમેન્ટ લગભગ આ જ ફેવરમાં છે. બીજી એની અંદર એક કમેન્ટ છે પ્રજ્ઞેશ રાઠોડની, હવેના દરેક ઇલેક્શન પ્રજાનો સમય પ્રજા જાતે નક્કી કરશે, છતાં પણ બદલાવ નહીં આવે, પ્રજા બદલાવ નહીં લાવી શકે તો પ્રજા જાતે પરિણામ ભોગવશે. જો સત્તા પક્ષ રિપીટ થયો તો એમ કહીએ કે પ્રજાને અમારા પર વિશ્વાસ છે. દિનેશ પટેલ, એક પ્રામાણિક, દરેક કામમાં પોતાના વોર્ડમાં ધ્યાન આપે તેમજ જનતાની વાચા મહાનગરપાલિકા સુધી પહોંચાડે એવો ઉમેદવાર હોવો જોઈએ. બહુ સાચી વાત છે. તમારો ઉમેદવાર જે છે તે તમારા વોર્ડમાં ધ્યાન આપતો હોવો જોઈએ, અઠવાડિયે 10 દિવસે તમારા વિસ્તારમાં આંટો મારતો હોવો જોઈએ, તમારા વિસ્તારમાં શું સમસ્યા છે, કેવા કામ થઈ રહ્યા છે, કયા કામ કરવાની જરૂર છે તે બાબતે રજૂઆત કરતો હોવો જોઈએ. મુકેશ કુમાર ચૌહાણ, અમારે તો ગ્રામ પંચાયત જ સારી હતી. બીજી એક કમેન્ટ આવી છે ER આકાશ દેસાઈ, વોર્ડ નંબર 1માં જયદીપભાઈ દેસાઈ 24/7 પબ્લિક માટે ઊભા હોય છે, એમને ટિકિટ આપવી જોઈએ, 100% હકદાર છે. જયદીપભાઈ, તમને અભિનંદન ભાઈ, તમારા ફેવરમાં ખૂબ કમેન્ટ આવે છે. બીજી એક કમેન્ટ છે મિતેશભાઈ ભંડારી, વોર્ડ નંબર 2માં સંદીપભાઈ દેસાઈ બાપુ. સંદીપભાઈ દેસાઈ બાપુ એટલે ગાંધી બાપુના વેશમાં ઘણા સારા દેખાય છે. એમણે 2 વખત દાંડી માર્ચ પણ કરી છે. ભારતીય જનતા પાર્ટીના સારા કાર્યકર્તા છે, જૂના કાર્યકર્તા છે, અને એમને ટિકિટ મળે તેવું એમના સમર્થકો જણાવી રહ્યા છે. મારો વોર્ડ નથી, પરંતુ શિક્ષણ સમિતિના સભ્ય સંદીપભાઈ દેસાઈ યોગ્ય પસંદગી છે એમ જણાવ્યું છે. સરસ. સંદીપભાઈ દેસાઈના સમર્થનમાં ઘણા લોકો છે. પછી બીજી એક કમેન્ટ છે મનીષભાઈ બારોટ, વોર્ડ નંબર 13માં 4 કોર્પોરેટરમાંથી વિજય રાઠોડ સિવાય બાકીના 3 કોર્પોરેટરો શોભાના ગાંઠિયા સમાન છે, જેથી શોભાના ગાંઠિયા સમાન હતા, જેથી વોર્ડ નંબર 13ના વોટરોને ખાસ અપીલ છે કે સામાન્ય માણસની સમસ્યાઓ અને વોર્ડ નંબર 13ના દરેક વિસ્તારની સમસ્યાઓ સાંભળી સમજી ઉકેલ લાવવાના પ્રયત્ન કરે તેવા વ્યક્તિને મત આપજો. ભાજપ પક્ષને પણ અપીલ છે કે વિજય રાઠોડ જેવા વ્યક્તિને ટિકિટ આપે. કોંગ્રેસ પક્ષને પણ અપીલ છે કે પ્રમોદ રાઠોડ જેવા વ્યક્તિને ટિકિટ આપે. આ નાગરિકનો અવાજ છે ભાઈ.
એણે કહ્યું છે કે ભાઈ જરાક વ્યવસ્થિત સમજદાર લોકોને ટિકિટ આપજો, વિજય રાઠોડ જેવા જે દોડી શકે. કોંગ્રેસને પણ એમ અપીલ કરી કે ભાઈ પ્રમોદ રાઠોડ જેવા વ્યક્તિને ટિકિટ આપો. આને કહેવાય કે પ્રજા હવે ચૂંટણી લડવા માંગે છે એમ. ત્યારબાદ સારા અને ઈમાનદાર સભ્યો હોવા જરૂરી છે. ત્યાર પછી પાછી એક કમેન્ટ છે ધર્મેશ ભંડારી જલાલપુરમાંથી, વોર્ડ નંબર 2 સંદીપ દેસાઈ. સંદીપ દેસાઈની પાછી કમેન્ટ, ફરીથી સંદીપ દેસાઈ. જીમિસ જીમની એક કમેન્ટ આવી છે, ભાઈ આ બધી વાતો છોડો, પરિવર્તન પર ધ્યાન આપો. બહુ થયું, હવે આ સરકાર એ લોકોનું સત્યાનાશ કર્યું છે. ઘનશ્યામ હેલ્થ ક્લબ, હવે પરિવર્તન જોઈએ. શૈલેષ કુમાર નાયક, તમારી જરૂરિયાત નહીં પડે એવા. સાચી વાત છે, કોર્પોરેટરો એવા જ હોવા જોઈએ જે પત્રકારની જરૂર ના પડે. એટલે કે કોર્પોરેટરો કામ કરતા હોવા જોઈએ તો પત્રકાર સમસ્યા નહીં બતાવે. બીજું એક પરિવર્તન જરૂરી છે, ચંદ્રકાંત પટેલ દ્વારા કમેન્ટ છે. એક જયેશ પટેલની કમેન્ટ છે, હુ વિલ કેપેબલ ટુ ડેવલપ અવર નવસારી. એક મેહુલ મહેતાની કમેન્ટ છે, ઈમાનદાર હોય તેનું પણ ભલું થાય અને પ્રજાનું પણ ભલું કરે, તેનું પણ ઘર ચાલવું જોઈએ, દરેકની માન મર્યાદા જાળવે અને વિનમ્ર હોય. ત્યાર પછી હિતેશ શિંદેની કમેન્ટ છે, હું વાસ્તવિકતા ન્યૂઝના બધા દર્શકોને વિનંતી કરું છું, પોતાના વોર્ડના દરેક ઉમેદવારની પાસે પ્રથમ 365 દિવસના કામની બ્લુપ્રિન્ટ માંગે અને જો ઉમેદવારે બ્લુપ્રિન્ટ પરિપૂર્ણ કરવામાં જવાબદારી લેતો હોય તો એવા જ ઉમેદવારને ઘરના બારણે અથવા સોસાયટીમાં ઊભા રાખવાનો આગ્રહ રાખે, એને વોટ આપવાના. જ્યાં સુધી આપણે સવાલ નહીં કરીશું ત્યાં સુધી બધા કોર્પોરેટરો હાથની કઠપૂટલી સમાન આવશે, એટલે કે હાથ ઊંચા કરવાવાળા. બહુ સરસ કમેન્ટ છે ભાઈ. ચિરાગ પટેલ, વોર્ડ નંબર 1માં જલાલપુર, રાકેશ પટેલ. શ્વેત કેતુ, ભાઈ આ ફેરી મારે જ ઊભું રહેવું પડશે. ત્યાર પછી બીજી કમેન્ટ છે પ્રતિક પારેખ, વિજયભાઈ કિકાણી માટેની એક કમેન્ટ છે એના સમર્થનમાં. અનિલભાઈ ગાંધીની કમેન્ટ છે, ઈમાનદાર અને કામ કરે એવા નેતાઓની જરૂર છે નવસારીને. સરસ, ખરેખર જરૂર છે. જેનિસભાઈ મોદી, નોટા એ ખરેખર ઓપ્શન નથી. એના કરતાં તમે 6-7 મહિના પછીની ચૂંટણી છે તો નોટા તમારે દબાવવું છે એની તૈયારી કરતાં કોઈ એવો તૈયાર ઉમેદવાર કરો તમારા વિસ્તારોમાંથી જે અપક્ષ ચૂંટણી લડી શકે, અથવા ભારતીય જનતા પાર્ટીને કંઈ કોંગ્રેસ પાર્ટીને તમારા વિસ્તારના સારા લોકો સાથે મળાવો કે ભાઈ આ ચૂંટણી લડવા કેપેબલ છે, અમારા વોર્ડનો વિકાસ કરી શકે છે. વધુ એક કમેન્ટ છે હેમલજે દેસાઈની, જલાલપુર વોર્ડ નંબર 2માંથી સંદીપ દેસાઈ. એનું સમર્થન આપે છે હિમાંશુભાઈ કે ભાઈ સંદીપ દેસાઈને ટિકિટ મળવી જોઈએ. અભિનંદન સંદીપભાઈ, તમારા સમર્થકો ઘણા છે, સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. બીજી કમેન્ટ છે નરેશભાઈ જૈનની, વોર્ડ નંબર 13માંથી વિજયભાઈ જ ચાલે. ખરેખર ચાલવા જોઈએ, કારણ કે વિજયભાઈ એકમાત્ર એવા કોર્પોરેટર હશે જેને મેં જોયા છે સૌથી વધારે કદાચ ફરિયાદો લેખિત એમણે જ નગરપાલિકાને કરી હશે, પોતાના વોર્ડ વિશે, પોતાના વિસ્તાર વિશે, આદિવાસીઓની સમસ્યા વિશે. ડિઝર્વિંગ છે, ગ્રાઉન્ડ ઉપર કામ કર્યું છે. ભદ્રેશભાઈ દેસાઈ, પ્રશાંતભાઈ જેવા કોઈ પણ કામ કરે એવા. શું કામ કર્યા છે તે જણાવજો. ત્યાર પછી એક કમેન્ટ છે રાજનભાઈ જોશીની, સેવા કરવાની નૈતિકતા બતાવે તેને. સાચી વાત છે. સવાલ કરવાની હિંમત બતાવે તેને, એ પણ સાચી વાત છે. વિપક્ષને સવાલ કરવાના બંધ કરીને સત્તા પક્ષને સવાલ કરીને મર્દાનગી બતાવે તેને. તો આ મર્દાનગી તો વિપક્ષે પણ બતાવવાની જરૂર છે, કારણ કે વિપક્ષ જે દિવસે ચૂંટણી લડવાની વાત કરે છે અને પ્રજાઓ પાસે જઈને એમ કહે છે કે ભાઈ તમે અમને મત આપો, તે દિવસથી તમારા ઉપર તમે ચૂંટણી જીતો કે ના જીતો 5 વર્ષની જવાબદારી જનતાની તમારા ઉપર આવે જ છે કોઈના કોઈ રીતે. જ્યારે સત્તાપક્ષ કામ નથી કરતો ને ત્યારે વિપક્ષે વિરોધ પ્રદર્શન કરવાની જરૂર છે, પરંતુ આપણે ત્યાં નવસારીનો વિપક્ષ સૂતેલો છે એમ કહીએ તો ચાલે. કોંગ્રેસ કોઈ જગ્યાએ દેખાતી નથી. સમાચાર પત્રોમાં, અખબારોમાં, ન્યૂઝ મીડિયામાં જ્યારે મોટા મોટા ભ્રષ્ટાચારોના સમાચારો આવે છે ત્યારે ઉઠીને આવે છે, એક મંડપ બાંધે છે, 2-4 બોર્ડ લઈને બેસે છે, અડધો કલાકમાં રવાના થઈ જાય છે અને પોતાના ધારાસભ્ય અનંત પટેલના ખભા ઉપર બંદૂક મૂકીને વિપક્ષનો પીપોડી વગાડે છે. પરંતુ ગ્રાઉન્ડ ઉપર વિપક્ષ ક્યાં કામ કરે છે? પૂર્ણા નદીની અંદર રેતી માટી બાબતે આટલી બધી ફરિયાદો થઈ, વિજિલન્સની રેડ પડી, વિપક્ષે 2 દિવસ હલ્લાહો કર્યા, પછી વિપક્ષ ગાયબ ક્યાં થઈ ગયું? ધારાસભ્ય વગર તો કદાચ તમારા કાંડા કપાઈ ગયા છે તેવું લાગે છે. 5 વર્ષ તમે ક્યાં ગાયબ થઈ જાઓ છો? ખાલી ચૂંટણી વખતે વિપક્ષ જાગે છે. બીજી એક આમ આદમી પાર્ટી એટલી બધી મોટી મોટી વાત કરે કે હદ નથી એમ.
અને નવસારીમાં તો સત્ય થયું. નવસારીમાં જ બેસીને એક કોંગ્રેસના નેતાએ કીધેલું કે આમ આદમી પાર્ટી છે ને પેલા વરસાદી દેડકા જેવું છે. વરસાદ આવે ને તેમ દેડકા નીકળે, તેમ ચૂંટણી આવે તેમ આમ આદમી પાર્ટીના લોકો નીકળે, પરંતુ ગ્રાઉન્ડ ઉપર કંઈ દેખાતું નથી. નવસારીમાં તો નથી દેખાતું, બહાર હશે તો ખબર નથી. વધુ એક કમેન્ટ તરફ આગળ વધીએ. નીરવભાઈ મહેતાની કમેન્ટ છે, કામ કરીને બતાવે એને, બાકી નવા રસ્તા હમણાં જ બનાવ્યા 3rd ક્લાસ, ઢોર હજી હટ્યા નથી, સિટીમાં હજી 70% ગંદકી એમની એમ છે. 100% સાચું વિધાન છે. ધર્મેશભાઈ ટંડેલ, 100% કામ કરે એવા ઉમેદવાર જ જોઈએ, 99.99% બી નહીં, 100%. વિશ્વગુરુ બનવું હોય તો 1% ઓછું કામ કરે તેવા માણસો તો નહીં ચાલે. કાંતિલાલ પટેલ, પ્રશાંતભાઈ દેસાઈ ચાલે. અમિતભાઈ નાયક, હાઈલી ક્વોલિફાઈડ પ્રોફેશનલ. 10 જણા બી હાઈલી ક્વોલિફાઈડ પ્રોફેશનલ મળે ને તો 100% એમને એવા ઉમેદવારોને આપણે સાથ સહકાર આપવો જ જોઈએ, પરંતુ નિષ્ઠાથી કામ કરે તો. કારણ કે અત્યારે હાઈલી ક્વોલિફાઈડ પ્રોફેશનલ લોકો જે સરકારની અંદર છે અને એન્જિનિયર જેવી ખુરશી મળે છે, આટલા બધા પાવર મળે છે, તે તેમના ઉપર ભ્રષ્ટાચારની શંકાઓ સિવાય બીજું કંઈ નથી દેખાતું. બીજી એક કમેન્ટ છે જિગ્નેશ દંતાણી, જે વગર ચૂંટાયા પહેલાં કામ કરે એવા. મને નવસારીવાસીઓ જણાવો કે તમારા વિસ્તારમાં કયો એવો વ્યક્તિ છે જે ચૂંટાયા વગર પણ તમારા કામ અત્યારે કરે છે. આપણે એમનું અભિનંદન કરશું. બીજી એક કમેન્ટ છે ભોપા ભરવાડ, વોર્ડ વિસ્તરણ પણ નવું જ થવાનું છે ભાઈ. હા, એ તો થશે. આશીષભાઈ પટેલ, ટુ ઓલ ધોઝ હુ આર રિયલી લોયલ ટુ ધેર પ્રોમિસીસ ટુ ધેર વોટર્સ એન્ડ ટોપ ઓફ ધ he or she needs to be very much loyal to Navsari and want to uplift the standard of Navsarian from all the angles. આશીષભાઈનું એમ કહેવું છે કે એવા લોકોને લાવવા જોઈએ જે લોકો પોતાની પ્રોમિસીસ માટે, પોતાના વાયદા માટે નિષ્ઠાવાન હોય, પૂરી કરવા માટે આગળ આવે, અને એ સ્ત્રી હોય કે પુરુષ હોય, એટલે સ્ત્રી કોર્પોરેટર હોય કે પુરુષ કોર્પોરેટર હોય, એ લોકો ઈમાનદાર હોવા જોઈએ, નવસારીને ઉપર લઈ જવા માટે આગળ આવવા જોઈએ, અને નવસારી અને નવસારી વાસીઓનો વિકાસ થાય તે દિશામાં આગળ વધે તેવા કોર્પોરેટરની જરૂર છે. ખૂબ સારી અને સરસ કમેન્ટ છે. મહેશ પટેલ, હું તો રાજસ્થાનની જનતાને સલામ કરું છું. દર 5 વર્ષે આવતી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી ફેરવી દે, એમ પણ કહી શકાય કે પથારી ફેરવી દે. પૂરા ભારત દેશમાં આવી જ રીતે વોટ આપવો જોઈએ. રાજસ્થાનમાં કદાચ આ સ્ટ્રેટર્જી છે, એ લોકો 5 વર્ષમાં પાર્ટી બદલી દે, એટલે સરકાર બદલી નાખતી છે ત્યાંની પ્રજા. આનો એક ફાયદો એવો થાય ખરો કે દરેક સરકારે ટકી રહેવા માટે છે ને કોઈને કોઈ નવા કામો કરવા પડે, પ્રજા વચ્ચે પોતાની સાબિતી આપવી પડે અને કામ કરવું પડે. સારી કમેન્ટ છે, ખરેખર સારી કમેન્ટ છે. જીગર મોદી, યથા પ્રજા તથા રાજા, આ બહુ જૂની કહેવત છે. ગુજરાતી જેવી પ્રજા હોય તેવો રાજા હોય, કોઈ ઉપરથી સીધો પડવાનો નહીં. વિરોધ પક્ષના નેતા સત્તાધારી કરતાં મોંઘી કાર લઈને આવે છે. બીજી એક કમેન્ટ છે દિમંત દેસાઈની, પાર્ટી હાઈકમાન્ડ અને વગદાર નેતાઓને પોતાના માનીતા પાલતુ માણસોને ટિકિટ આપી પોતાના ધારેલા કામ કરાવી લે, એવા ઉમેદવારોને ઘરે બેસાડવા જેટલી જાગૃતિ આવશે તો સારું. પોતાના વોર્ડના અને જનરલ યોગ્ય પ્રોજેક્ટને પ્રાધાન્ય આપી શકે, પર્યાવરણ અને જાહેર હિતના કામોની સૂઝ હોય એવા સક્ષમ શિક્ષિત ઉમેદવારની જરૂર છે. અતિ ઉત્તમ કમેન્ટ કહેવાય, અતિ ઉત્તમ. કિરણ દેસાઈ, પરિવર્તન જોઈએ છે. હા, તો એ તો તમારા હાથમાં છે, મતદારોના હાથમાં છે. પરમાર નયન, રજનીશભાઈ આ વખતે તમારે ઉમેદવારી કરવાની જરૂર છે. ના ભાઈ, આપણે સારા કોર્પોરેટરો શોધીએ ને યાર. ઘણા બધા લોકોનું મિશન હોય કે એમણે રાજકારણમાં આગળ વધવાનું હોય, દેશ માટે, દેશની જનતા માટે ગ્રાઉન્ડ ઉપર ઉતરીને કામ કરવાનું હોય. અમે પણ એ જ કામ કરતા છે. અમારું કામ કોર્પોરેટરો જેવું નથી, પણ કદાચ એના કરતાં વધારે છે. પત્રકારે ખાલી નગરપાલિકાની એક જ બાબત પર ધ્યાન નથી આપવાનું, કોર્પોરેટર તમારા વોર્ડમાં ધ્યાન આપશે. અમારે આખું શહેર જોવાનું છે અને અમે જોઈ રહ્યા છીએ. એટલે કોશિશ કરી રહ્યા છે, પહોંચી નથી વળતા, પરંતુ મહેનત કરીએ છીએ. એટલે અત્યારે રાજકારણમાં જવાનો અત્યારે કોઈ વિચાર કે એવું કંઈ નથી. ભવિષ્ય શું છે હવે આગળ જોઈએ. ડૉક્ટર જયંત દેસાઈ, સૌપ્રથમ કોર્પોરેટર પોતાની સત્તા ફરજો વિશે વિસ્તૃત જાણકારી મેળવી લેવી જોઈએ. પાર્ટીના આદેશ મુજબ ગાડીના આ પ્રવાહમાં ખેંચાવવું જોઈએ. જો પક્ષનો મેન્ડેટ જાહેર હિત વિરુદ્ધ હોય તો પક્ષને અને જરૂર પડીએ પ્રજાને તેની જાણ કરવી જોઈએ. પ્રામાણિકતા, નીડરતા અને આવશ્યક જાણકારી અતિ મહત્ત્વના છે. વાસ્તવિકતા ન્યૂઝે ઉપાડેલ આ પ્રવૃત્તિ આવકાર્ય અને
અન્યત્ર અનુસરવા યોગ્ય છે. પરિણામ કેવું અને કેટલું આવશે એ હાલને તબક્કે વિચારવા કરવા કરતાં ઉમેદવારોની ગુણવત્તાની મતદારોને જાણકારી મહત્ત્વની છે. ચૂંટણી સમયે મતદારોએ આગોતરી ઉમેદવારી સાચી મહત્ત્વની છે. જયંતભાઈ, આપના શબ્દો આપે જે સમય ફાળવીને લખ્યા છે એ ખરેખર અતિ મહત્ત્વના છે, આ અતિ ઊંડા છે. અને આટલી વાત જો પ્રજા સમજી જાય ને તો પછી પ્રજાને આપણે બીજું કંઈ કહેવાનું રહેતું નથી, પછી શહેરનો વિકાસ જ થાય. નીલમબેન પટેલ, ડૉક્ટર જયંત, અમારા એરિયામાં તો એક જ્ઞાતિના વર્ષોથી ચૂંટાય છે અને એ પણ બધા અભણ જ હોય છે, કોઈ ભણેલું હોતું નથી. અને જેમને કેવું ન બોલવા ચાલવાની અડધી ખબર નથી પડતી, એમની જગ્યાએ એમના સંતાનોને કે એમના પતિને જ કોર્પોરેટરનું કામ કરતા હોય તો પછી એવા બેનને ટિકિટ શું કામ આપવી જોઈએ? બરાબર છે, એમની વાત પણ સાચી છે કે પારિવારિક તો નહીં હોવું જોઈએ. મેડી સાવલિયા, પિયુષભાઈ, હવે કયા પિયુષભાઈ તે જણાવજો. આખું નામ લખવું જરૂરી છે ભાઈ, કયો વોર્ડ, કયો વિસ્તાર, જરા કમેન્ટમાં વ્યવસ્થિત લખો. અને આ બધી મહેનત જે અમે કરતા છે ને તે તમારા મગજ ખોલવા માટે જ કરતા છે કે આપણે કોર્પોરેટર કેવો પસંદ કરવો જોઈએ. અમે એમ નથી કહેવાના કે તમે આ જ પસંદ કરો, પણ અમે એમ કહીએ છીએ કે થોડાક ગુણો જુઓ. જગદીશ આહિર, કોર્પોરેટર તમામ પક્ષોનું યોગ્ય રીતે નિરાકરણ લાવે, તમામ પ્રશ્નોનું યોગ્ય રીતે નિરાકરણ લાવે, તમામ શહેરીજનોનું કાર્ય પૂર્ણ કરે તેવો હોવો જોઈએ. એવો હોવો જ જોઈએ, પણ એવો મળતો નથી યાર. હોમી એન્ડી, પાર્ટી મત દેખો, ઉમેદવાર કો દેખો જો જનતા કા કામ કરે. સાચી વાત છે, પણ વો મિલે કહાં? નઝીમ બહેલીમ, વાતની શરૂઆત તો ઈમાનદાર અને લોકોના કામ કરે એવા નેતાથી થાય, પણ કેવી રીતે ખબર પડે કે આ ઈમાનદારીથી લોકોના કામ કરશે? અને કદાચ જે ઈમાનદાર હોય તે પણ આ ખુરશી પર આવીને બેઈમાન થઈ જતા હશે. અને ખાસ વાત એ છે કે ચૂંટણી જીત્યા પછી એ ઉમેદવાર આખા વિસ્તારના નેતા બની જાય છે અને દરેકનું ધ્યાન રાખવાનું હોય છે. એવું નહીં કે ફક્ત સમર્થકો કે વોટ આપનારા કે એના સમાજનું જ. બહુ સારી કમેન્ટ છે કે કદાચ ચાલો કોઈ ઉમેદવારને આપણે ઈમાનદાર ઉમેદવારને સિલેક્ટ કરીએ, પણ એમનું કેવું એમ છે કે ખુરશી પર બેસીને પછી સત્તાનો મોહ એવો આવી જાય કે પછી ભ્રષ્ટાચારી બની જાય, ત્યારે શું કરવું? તો એક વસ્તુ ત્યારે કરી શકાય, તમારે તમારા શહેરના ઇતિહાસને જોવું પડે, પાછલા વર્ષોને જોવું પડે. આ શહેરની અંદર કયા એવા લોકો છે જે લોકો આર્થિક રીતે સર્વોત્તમ રીતે પૂર્ણ સક્ષમ છે, અથવા કેટલા લોકો એવા છે જે શિક્ષણના મામલામાં ઘણા આગળ છે, શિક્ષણના મામલામાં એમની પાસે ઘણું બધું કામ છે, તે છતાં જાહેર જીવન માટે સમય ફાળવે છે. કેટલા બિલ્ડરો, કેટલા આર્કિટેક્ટો, કેટલા એડવોકેટ, આ બધા વ્હાઇટ કોલરનું કામ કરતા લોકો, કેટલા લોકો એવા છે જે પોતાના અતિ વ્યસ્ત શિડ્યુલની અંદર પણ શહેરની સમસ્યાઓ ઉપર ધ્યાન આપે છે. ભલે કોઈ પણ પક્ષને ફોલો કરતા હોય, કોઈ પણ પાર્ટીને ફોલો કરતા હોય, કોઈ પણ વિચારધારાના લોકો સાથે હોય, કેટલા એવા પ્રોફેશનલ લોકોને નવસારી શહેરની અંદર તમે જાણો છો જે લોકો પોતાના ધંધા વ્યવસાય સિવાય પણ, પોતાના નોકરી સિવાય પણ જાહેર જનતા માટે પ્રશ્નો ઉચકે છે, જાહેર સુવિધા માટે પ્રશ્નો ઉચકે છે, શહેરની સારી બાબતો માટે પ્રશ્નો ઉચકે છે, શહેરમાં જો કોઈ ખોટું થતું હોય તો એના વિરુદ્ધની લડત કરે છે. આવા વ્યક્તિઓને ખરેખર શોધી કાઢવાની જરૂર છે અને આવા વ્યક્તિઓને જો કોર્પોરેશનમાં મૂકે ને તો ખરેખર ફાયદો થાય. એક ફાયદો એ થાય, તમારો સવાલ હતો કે ભાઈ ઈમાનદાર નેતા ખુરશી પર બેસીને પછી એ મોહમાં આવી જાય. જ્યારે અતિ પ્રોફેશનલ લોકો હોય ને, જેમને પૈસાની ને આ બધી વસ્તુની કોઈ ચિંતા નહીં હોય, તે લોકો જો ખુરશી પર આવે ને તો ખરેખર સત્તાનો ઉપયોગ કરીને મજબૂત કામ જ કરાવે. કારણ કે એ લોકો વર્ષોથી આ બધા કામો માટે જ લડતા હોય, વર્ષોથી એ લોકોની જે ફાઇટ થતી હોય ને તે આ બધી નાની નાની વસ્તુ માટે જ થતી હોય. તો મેનેજમેન્ટમાં ખરેખર થોડાક આવા લોકોને લાવવાની જરૂર છે. બીજી કમેન્ટ તરફ આગળ વધીએ. વિનોદ પટેલ, મોદી સાહેબ જેવો પ્રજાનો સેવક, બાકી બધા બીડીના ઠૂઠા નવસારીને કોઈ જરૂર નથી. જય હિન્દ, જય ભારત. પણ મોદી સાહેબ એક જ છે ને, એમના જેવાને લાવવાની જરૂર છે. પરંતુ ખબર છે કે એમની ફોજની અંદર પણ એમના કેટલાય નેતા, કેટલાય કાર્યકરો એમનું પણ માન નથી રાખતા. મોદી સાહેબ કહે છે કે ભ્રષ્ટાચાર નહીં કરવો જોઈએ, તે છતાં ભ્રષ્ટાચાર કરે છે અને એમના વિરુદ્ધ બોલાતું પણ નથી. બાકી
જો મોદી સાહેબના માર્ગદર્શન પ્રમાણે બધા કાર્ય કરતા ચાલતા હોય તો આ અધિકારીઓની મજાલ છે ભ્રષ્ટાચાર કરી નાખે, કોન્ટ્રાક્ટરોની મજાલ છે ભ્રષ્ટાચાર કરી નાખે. કંઈ ને કંઈ કશે ને કશે તો ભૂલ થાય છે અને તેમાં બદનામ આપણા સાહેબ થાય છે. બીજી એક કમેન્ટ છે કેયુર ચૌહાણ, જે નવસારી નગરીને એના માન સન્માન સાથે સારી રીતે પ્લાનિંગ સાથે ડેવલપ કરે. ખૂબ સારી વાત. પ્રજાના અમૂલ્ય વેરાનો સદુપયોગ કરે, લાંબા સમય સુધી ચાલે તેવા નહીં પણ બન્યા પછી લાંબા સમય સુધી ટકી રહે એવા પ્રોજેક્ટ બનાવે. શું વાત છે ભાઈ, શું વાત છે, વેરી ગુડ, સારી કમેન્ટ. સંજય કાબરાવાલા, નોટાએ આ કોઈના કામ નથી, નોટાને વોટ આપશું એમ, આ કોઈના કામ નથી, બધાને સેવાના નામે મેવા ખાવા છે. પરંતુ આપણે જાગૃત થઈ શકીએ, હજુ સમય છે 6-7 મહિનાનો. કોઈ ઉમેદવાર તૈયાર કરો તમારા વિસ્તારમાંથી. બીજે કમેન્ટ છે હીરુ કુંવર, પહેલાં હું માફી માંગી લઉં છું. આપ સહુને આપણે નવસારીનો વિકાસ કરવો છે તો પહેલાં પ્રગતિ કેવી રીતે થાય એ જોવું જોઈએ. પહેલાં રેલવે ફૂટ ઓવરબ્રિજ બનવો જોઈએ. રેલવે ફૂટ ઓવરબ્રિજનું કામ લગભગ ચાલુ થશે, ટેન્ડરિંગની પ્રક્રિયા મૂકાવાની છે એવી મને માહિતી છે સૂત્રો પ્રમાણે. મુકાશે ત્યારે જાણ કરીશું અને અમે આ બાબતે ખૂબ ફાઇટ કરી છે, આપને ખબર છે. રેલવે સ્ટોપેજ બનવા જોઈએ, 20 વર્ષની માંગણી છે. આ કોણ પૂરી કરશે? ખાલી આપણે માથું નીચે કરીને વોટ આપી આવીએ છીએ શ્રી મોદી સાહેબના નામે, બાકી આપણા ચૂંટાયેલા એમપી સાહેબને કેમ કોઈ સવાલ નથી કરતા? ના, એમપી સાહેબને સવાલ કરવામાં આવે છે અને એમપી સાહેબના ઇન્વોલ્વમેન્ટથી લગભગ પાછલા વર્ષોમાં 2 કે 3 સ્ટોપેજ નવસારીને મળ્યા છે. વધુ કરવાની જરૂર છે અને આપણી લાગણી સાચી જ છે. પણ આ રજૂઆત ખાલી એક જવાબ મળે છે કે વાત થઈ છે, શું પ્રગતિ થવાની? નવસારીના લોકોની અવરજવરની, ધંધો વધે, બાકી ચાલવા દો. પ્રભુ સહુને સદબુદ્ધિ આપે અને સહુનું ભલું કરે. વધારે લખાઈ ગયું હોય તો આપ સહુની માફી માગું છું. ના ભાઈ, તમને લખવાનો હક છે, આ લોકશાહી છે. તમારે પ્રશ્ન, તમે ટેક્સ ભરો છો, તમને બોલવાનો હક છે અને તમારી કમેન્ટ ખૂબ સાચી છે, તમારી રજૂઆત સાચી છે. આ બાબતે આગળ સરકાર કંઈ કરે એવું અમે પણ ઈચ્છીએ છીએ. રામચંદ્ર પટેલ, સાહેબ ખરેખર વિપક્ષ પણ મજબૂત હોવો જોઈએ, પણ અહીંયા તો તે પણ ભાગ બતાવીમાં આવી જાય છે. સાંભળજો, વિપક્ષ મજબૂત હોવો જોઈએ પરંતુ તે પણ અહીંયા તો ભાગ બતાવીમાં આવી જાય છે. જે મુદ્દા વિરોધ કરવાના છે તે સાઈડ પર રહી જાય છે. આજે તમે એક પત્રકાર કે સમાજની ત્રીજી આંખ છે તે લાઈવ બતાવો છો, એ જ બાબત પર એમણે શાસક પક્ષના ઘેરવા જોઈએ પણ તે થતું નથી. આજે રોડ, રસ્તા, ગટર કે બીજા કોઈ પણ કામો પ્રજાના પૈસે થાય છે, તેનો દુરુપયોગ કેમ ચલાવી લેવાય? એક દાખલો આપું, નવસારીને મહાનગર બનાવાયું પણ વર્ષોથી DGVCLનું સર્કલ બનાવવા માટે કોઈ શાસક પક્ષ કે વિપક્ષ આગળ આવ્યો નથી. ખરેખર સાચી વાત અને નિંદનીય કહેવાય. આગળ વાંચીએ કમેન્ટ. ભરૂચ સર્કલ, વલસાડ સર્કલ, સુરતમાં 2 સર્કલ અને એક કોર્પોરેટ ઓફિસ, તો નવસારીને કેમ નહીં? હમણાં તો DGVCLના અધિકારીઓએ નવસારીના 2 ડિવિઝનને સુરત, વેસુ, પીપલોદ લઈ જવાની તૈયારી કરી દીધી હતી, જેમાં તમારા જેવા પત્રકાર દ્વારા નવસારીની જનતાની આંખ ખોલી, એટલે હાલ પૂરતું સ્થગિત છે. પરંતુ નવસારીને સર્કલ બનાવવાના બધા જ ધારાધોરણ હોવા છતાં અન્યાય કેમ? આવા સચોટ મુદ્દા કે જે પબ્લિક હિતના હોય તે કેમ ભૂલી જવાય છે? રમેશચંદ્રભાઈની વાત બહુ સાચી છે, બહુ જ સાચી છે. પરંતુ મેં આવું છું એ જગ્યા ઉપર ફરીથી મારો બેઝિક જે કહેવાનો તાત્પર્ય છે ને તે એ જ છે કે તમે જ્યારે તમારો ઉમેદવાર સિલેક્ટ કરો ને ત્યારે ખરેખર પાર્ટીનું નિશાન હવે ભૂલી જાઓ યાર. કેમ કે હવે જે પરિણામો મળે છે ને, હવે પાર્ટીનું નિશાન ભૂલી જાઓ. અને જો પાર્ટી પ્રમાણે જ ચાલવાનો હોય તો તમે પાર્ટીને કહીને આપો કે તમારો ઉમેદવાર એવો હોવો જોઈએ જે સરકાર સાથે ટેબલ ઉપર બેસીને વાત કરી શકે, પોતાના હક અને અધિકારની વાત કરી શકે. મારી પાર્ટી છે, મારી સરકાર છે, એ શરમમાં અન્યાય વિરુદ્ધ ન બોલે તે કેમ ચાલે? મને એક વાત કહો, અત્યારે કોઈ બાગ બગીચાનું ઉદ્ઘાટન થાય તો મોટા મોટા નેતાઓ દેખાય છે ને, તો જ્યારે કોઈ ગટર ઉભરાતી હોય, કોઈ મોટો ખાડો પડે, કોઈ મોટો ભૂવો પડે, તો એમના આજુબાજુ આ નેતાઓ ફોટા કેમ નથી પડાવતા? વિપક્ષ ક્યાં ગાયબ થઈ જાય છે? અને ક્યાર સુધી આવું ચલાવવાનું છે? બહુ સાચી વાત છે એમની કે તમારો ઉમેદવાર, તમારો ધારાસભ્ય, તમારો કોર્પોરેટર એવો હોવો જોઈએ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ સુધી પણ લાઇઝનિંગ કરીને તમારા કામો કરાવી શકે.
અને એટલું વાત યાદ રાખજો કે પ્રોસેસ શું છે, કેવી રીતના કરવી છે, કેવી રીતના ગ્રાન્ટ લાવવી છે, કેવી રીતના પ્રસ્તાવો મૂકવા છે, પ્રપોઝલ મૂકવા છે, આ બધી વસ્તુ હાલ ઇન્ટરનેટ ઉપર મોજૂદ છે. જ્ઞાનનો ભંડોળ છે ગૂગલ ઉપર. તમે ધારો તે શીખી શકો, બેઠા બેઠા ઘરમાં જ શીખી શકો. તો પછી કામ કેમ નહીં થાય એમ. આગળની એક કમેન્ટ વિજયભાઈ પારેખ, વાતો કરનાર નહીં કામ કરનાર, કટકી લેનાર ન જોઈએ, રસ્તા ગટર લાઈન શહેરના વિકાસ કરનાર થાય તેવો જોઈએ. સાચી વાત છે. અનિલ ગુપ્તા, એટલીસ્ટ હમણાંના જેવા તો નહીં જ જોઈએ. કેતન પટેલ, કામો થવા જોઈએ, પરિવર્તન જોઈએ છે. પટેલ ભાવેશ, જૂના કોર્પોરેટર ભ્રષ્ટાચારના મૂરત હતા, કોઈ નવા હોવા જોઈએ. ઓ બાપરે. જયેશચંદ્ર ગડકરી, હવે પરિવર્તન જોઈએ, એક જ પાર્ટી રાજ કરે એ લોકશાહી માટે યોગ્ય નથી. હવે બીજી એક કમેન્ટ છે હનીફભાઈ શેખ, કામ કરે એવા કોર્પોરેટરની જરૂર છે ભાઈ, ખાલી શોભાના ગાંઠિયા નથી જોઈતા વોર્ડ નંબર 2માં. પ્રવીણ સોનવણે, અમે કોર્પોરેટર તરીકે વિજયભાઈ રાઠોડને માંગીએ છીએ. વિજયભાઈ રાઠોડ ને સંદીપભાઈની કમેન્ટ બહુ આવે છે. હા ભાઈ, તમારા સમર્થકો સારા છે. ઉમેશ રાઠોડ, જેને દિલથી નવસારી પ્રત્યે પ્રેમ હોય ને નવસારી સિટી પ્લસ નવસારીના વિલેજની પ્રોબ્લેમ ખબર હોય એવા વ્યક્તિની જરૂર છે. મેં તમને કીધું તેમ કે જે જાહેર હિતમાં બોલું કે ને કે સત્તાની લાલચ વગર પણ ઇન્ટરેસ્ટ રાખતો હોય ને તેને ખરેખર બેસાડવાની જરૂર છે. નયન ચાપાનેરી, માત્ર 25 રૂપિયાના જલેબી ફાફડાના માણસ વેચાઈ જાય, બીજું તો શું કહેવું. હા, પ્રજા પર છે આ કમેન્ટ, તમે જવાબ આપજો શું કહેવું તે. અંકુર શાહ, અમે વોટ આપવાના નથી અને આપવો પડે તો ઈમાનદાર જ ચાલે. હા, તો ઈમાનદાર નેતા શોધો. નિમેશ પાટીલ, ભાઈ વાસ્તવિક છો એટલે વાસ્તવિક જવાબ આપું. મારા નગરસેવકને અથવા સુધરાઈ સભ્યની જરૂર છે જે મારા નગરને સેવા આપીને સુધારી શકે. પ્રશાંત દેસાઈ, અત્યારે જે કમિશનર રાજ ચાલે છે એવું જ ચાલવા દેવું જોઈએ, નહીં તો પછી મેલોડી ખાઓ ખુદ જાન જાઓ. પ્રશાંતભાઈની કમેન્ટ એવી છે કે અત્યારે જે કમિશનર રાજ છે ને તે ચાલવા દો, બાકી આના કરતાં વધારે થશે એમ કે મેલોડી ખાઓ ખુદ જાન જાઓ. રમેશ જોગાડિયા, સંચાલન તો નવસારી મહાનગરપાલિકાના કર્મચારી કરવાના હોય તો પછી કોર્પોરેટરની શું જરૂર. આ ખરેખર એક કટાક્ષ હોઈ શકે, કારણ કે આપણે એવા કોર્પોરેટર ચૂંટીને મોકલીએ છીએ ને કે કર્મચારી જે એને શીખવે ને તે શીખી જાય, જે સ્કીમ આપે તે પેલો લઈ લે. ટેકનિકલ બાબતોમાં કોઈ ખબર પડતી ના હોય, કોઈ દિવસ ઊંડો અભ્યાસ કરે ના, એટલે પેલો જે સ્કીમ આપે તે સ્કીમ આગળ ફોરવર્ડ કર્યા કરે. રીતેશ પટેલ, વાસ્તવિકતા ન્યૂઝ નવસારી, જિગીશભાઈ શાહ, મિનલબેન દેસાઈ, જગદીશ મોદી, આમને અચૂક ટિકિટ મળવી જોઈએ. શહેરમાં યોગદાન ઘણું છે અને તેઓ ઘણા સારા પ્રોજેક્ટ થયા છે. રીતેશભાઈ, થોડોક પ્રકાશ પણ પાડજો કયા કયા સારા પ્રોજેક્ટ અને કયું યોગદાન, તો આપણે એને વખાણી શકીએ. દીપેશ પ્રજાપતિ, પહેલાં કામ કરીને આપો પછી વોટ લેવા આવજો, કોઈ બી હોય. રાઠોડ છીબુભાઈ, સત્તા પક્ષ મજબૂત હોય એટલો જ વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ, તો જ લોકતાંત્રિક વ્યવસ્થા જળવાઈ રહેશે અને વિકાસના કામો પણ થશે. સાચી વાત છે, વિપક્ષ તો જરૂર છે. હિરેન મિસ્ત્રી, કોઈની જરૂર નથી. આ ભાઈ તો છેડાઈ ગયા. પ્રત્યુષભાઈ સાવલિયા, વોર્ડ પ્રમાણે કોણ કોણ કોર્પોરેટર તરીકે ઊભા રહેવા માંગે છે તે પહેલાં જાણવું જોઈએ, પછી જ તેનો અભિપ્રાય આપી શકાય. હિતેશ કાંજાણી, કોઈ નવો ચહેરો જોઈએ, તમે જ ઊભા રહી જાઓ. રજનીશભાઈ, ના, આપણો અત્યારે કોઈ ઈરાદો નથી. ડોલારિયા ગોપાલ, આ પ્રજાને ખાલી ચૂંટણી સમયે દારૂ અને ચવાણું, ભજીયા અને ગાંઠિયા, અમુકને પોટલી અમુકને રૂપિયા આપો અને આ લોકો પોતાની જાત વેચીને તેમને 5 વર્ષ આપી દેશે. બાકી તમે આખી નગરપાલિકા લૂંટીને ખાઈ જાઓ, કોઈને કંઈ ફરક નહીં પડે. આ ભાઈ જબરા કંટાળેલા છે, પણ પ્રજાએ વિચારવાનું છે કે જો તમે આવું કરતા હોય તો કેટલું અયોગ્ય છે. અશ્વિન પવાર, કામ થતું હોય તેવા જ લોકોને ઊભા રાખવાનું. મોટો વાયદો કરે છે પછી જીતી જાય એટલે પથારી ફેરવી નાખે છે જનતાની. જેનાથી કામ થતું હોય એને જ ઊભા રહેવા દેવા, નહીં તો નહીં. સાચી વાત છે. મેડી વ્યાસ, પાર્ટી નહીં કામ કરે તેવાને જ વોટિંગ આપો, રોડ પર પ્રજાના પ્રશ્નો ઉઠાવે. સાચી વાત છે. પ્રદીપ મિસ્ત્રી, હું કૂતરાઓને મત કરા કારણ કે માણસો કરતાં વધારે સમાજદાર પ્રાણી છે. બહુ વધારે મોટો કટાક્ષ છે. સમીરભાઈ પઠાણ, વોર્ડ નંબર 13ના સાદિલ શાહ, ओके. देवल देसाई, यार तुम्हारे जैसा जागरूक व्यक्ति तुम तो होना ही चाहिए. मारी कोई इच्छा नहीं. रेणुका पटेल, वॉर्ड नंबर 6 में वसीम जॉनी पानवाला, आम आदमी पार्टी एक उम्मीदवार नाम आव्યું भाई.
પણ એક વિચારજો કે લગભગ 30-40 ઉપર કમેન્ટ થઈ ગઈ હશે, પણ 52 કોર્પોરેટરોમાંથી રિપીટ કોર્પોરેટરો 2-4ના જ નામ આવ્યા છે, એટલે બીજા બધા શું કરે છે તે વિચારવા જેવું. લક્ષ્મણ આહિર, લોકતંત્રમાં જનતા મહાન હોય છે, જનતાનો અવાજ સામેલનાર હોય. ઓ બરાબર છે. સંજય પટેલ, સુનિલ રઘુનાથ પાટીલ, શું કામ કર્યા સુનિલભાઈ જરાક જણાવજો. અમરીશ પારેખ, જે પાર્ટી માટે ગર્વ હતો પણ એમાં નેતા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના કામમાં પણ ખોટી વાતોને સાચી બતાવતા હોય એમને તો નહીં. આ કંઈ અંગત લાગે છે. બીજી એક કમેન્ટ ગીતા દવે, દરેક પબ્લિકે નોટામાં વોટ કરવો જોઈએ, કોઈને જ જોઈએ કામ કરે તો એના પછી ચૂંટણીમાં વોટ આપવાનો પ્રજાનું કામ કરે, પ્રજા માટે. નોટા નહીં, સારા વ્યક્તિને વોટ કરવો જોઈએ. નોટા કરશો તો પછી ચૂંટણીમાં સારા પરિણામો વિકાસ માટે કેવી રીતના મેળવવાના. જયદીપસિંહ ગોહિલ, બેસત ખાડા બાજુથી આ વખતે ઓબીસી સીટ પરથી નવીનભાઈ ઢીમ્મરને ટિકિટ મળવી જોઈએ. જલાલપુરના વોર્ડ નંબર 2માં જનરલ સીટ પરથી સંદીપભાઈ દેસાઈ બાપુને ટિકિટ મળવી જોઈએ. ઘેલકડી વિસ્તારમાં ઓબીસી સીટ પરથી સન્નીભાઈ ગાંધીને ટિકિટ મળવી જોઈએ. આ બધા સ્થાનિક ઉમેદવારો છે, મૂળ રહેવાસી છે. સાચી વાત છે. હવે એમના સમર્થકો હોય તે જણાવજો કે એમને ટિકિટ કેમ આપવી જોઈએ. સંદીપભાઈ દેસાઈનું તો નામ આવે જ છે ને ગેલકડી જમાલપુરમાં સંદીપભાઈ દેસાઈ, જલાલપુર સંદીપભાઈ દેસાઈ, સાચી વાત છે. હરીશભાઈ સોની, રજનીશ બાગલેકો, મારી અત્યારે કોઈ ઈચ્છા નથી ભાઈ રાજકારણમાં પ્રવેશવાની. વિજય માઇકલ, કોંગ્રેસ જ અત્યાર સુધી નગરપાલિકાની જવાબદારીથી કામ કરેલું છે, પિયુષભાઈ ઢીમ્મર જ ચાલશે. કોંગ્રેસ સત્તામાં કેટલા વર્ષથી છે ભાઈ? પિયુષભાઈ ઢીમ્મર આખરી સમયમાં વિપક્ષમાં હતા ત્યારે એક વસ્તુ જરૂર હતી. પિયુષભાઈ ઢીમ્મરની એક વસ્તુ મેં સાંભળેલી છે અને વિડીયો બી જોયા છે. અત્યારે તમે નવસારી વિજલપુર નગરપાલિકાના સમયમાં જ્યારે જનરલ સભા થાય ને, સામાન્ય બોર્ડ થાય, જનરલ બોર્ડ થાય, એમાં કરોડો રૂપિયાના કામો છે ને 2 મિનિટમાં પાસ થઈ જાય, 2 મિનિટમાં પસાર થઈ જાય. એ કરોડોના કામો ઉપર કોઈ વાતચીત ના થાય, કયા વિસ્તારમાં બ્લોક પેવરિંગ, કાં કૂવો ખોદવાના, કાં તળાવ ખોદવાના, આ છે તે છે, શું કરશું, માટી વાટી, આ ભાવ, કંઈ પણ નહીં થાય. 52માંથી 51 કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના 2 મિનિટમાં તો આખા કરોડોના કામમાં પૂરો ને નાસ્તો કરતા લોકો થઈ જાય. પણ તેવા સામે જ્યારે પિયુષ ઢીમ્મર વિપક્ષમાં હતા ને ત્યારે પ્રશ્નો ઉચકતા હતા. એટલે પ્રશ્નો ઉચકવાવાળો ઉમેદવાર હોવો જોઈએ. કોંગ્રેસ તરફથી એક સારો ઉમેદવાર સાબિત થઈ શકે. રાકેશભાઈ સોની, કોઈ પણ રાજકીય પક્ષને નહીં પણ પ્રજાલક્ષી કામ કરી શકે એવી વ્યક્તિઓની નવી પાર્ટી બનાવીને આવનારી મહાનગરપાલિકામાં ચૂંટણી માટે વિચાર કરી શકાય. રાકેશભાઈ, તમે આગમન ચાલુ કરો, તમે પણ આગળ વધો. મિતેશ કેવત, મોટાભાગે ફોન જ નથી ઉપાડતા, ફક્ત ઇલેક્શન હોય ત્યારે સારી વાત કરે, પછી એ લોકોને પણ સડો લાગી જાય છે. તો એવા લોકોને હવે મત નહીં આપતા, સિમ્પલ છે, સારા લોકોને મત આપો. દીપેન પટેલ, મોદીજીના નામથી વોટ નહીં આપવો, સારા ઉમેદવાર જોઈને વોટ આપવો. સાચી વાત છે. કોર્પોરેશનમાં મોદી સાહેબના નામે વોટ આપવાની કોઈ જરૂર નથી. તમારા વિસ્તારની અંદર કામો કરે તેવા લોકોને વોટ આપવાની જરૂર છે. ધવલભાઈ શાહ, નવસારી એસએનડી પોતાના વોર્ડના અલગ લઈ જાય તેવા કોર્પોરેટર જોઈએ, બાકી બધાના પોતાના જ રોટલા શેકતા હોય છે. ઇમરાન લોખંડવાલા, ઝવેરી સલગ વરોહટ મોહલ્લામાં તો એક જ ચાલે, પિયુષભાઈ ઢીમ્મરના સમર્થનમાં લોકો આવે છે. અમારા વોર્ડમાં જોની પાનવાલા જોઈએ, એના સિવાય કોઈ કામ કરાવી શકે એવા નથી. શ્રેયસ પારેખની આ કમેન્ટ છે. કમલ ખાટવાની, રજનીશભાઈ તમને જ ભાઈ, હું ચૂંટણી નથી લડવાનો. નાનકો મહેતા, વોર્ડ નંબર 3ના અપક્ષ ઉમેદવાર તરીકે હિતેન્દ્ર શાહ, એક અપક્ષ નામ ખોલ્યું. જયદીપ સિંહ ગોહિલ, કોંગ્રેસ અને ઝાડુ તો જોઈએ જ નહીં, તો સારા ઉમેદવારો આપો. એમાં જયદીપ નાયકની કમેન્ટ છે, ભલા રસ્તા અને પુલ તૂટે, ભ્રષ્ટાચારના ભરડામાં ભલે 5 ખપી જાય, 2-5 ખપી જાય, અમે તો થાળી અને વેલણ જ વગાડતા રહેશું. જયદીપ ગોહિલની પાછી કમેન્ટ છે, 25,000 પગાર પ્લસ 25,000 ભથ્થું પ્લસ 25,000 ઇન્ક્રીમેન્ટ, એટલે આ વખતે ટિકિટ માંગવાવાળા અને શહેરના હિત ઈચ્છનારા મોટા પ્રમાણમાં ટિકિટ માંગવા મેદાનમાં આવશે. ઓહો, આટલો બધો પગાર મળે છે કોર્પોરેટરને. ખુરશીદ હુસેન, મુકેશભાઈ અગ્રવાલ શાસક પક્ષના નેતા રહી ચૂક્યા છે. ગેરકાયદેસર બાંધકામ પ્રત્યે મુકેશભાઈ અગ્રવાલે પોતાના વોર્ડમાં કેટલા કામો કરાવ્યા, કેટલી જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો અટકાવ્યા.
મુકેશભાઈ અગ્રવાલે પોતાના વિસ્તારમાં આ બધા જવાબ તમે નાગરિકો, તમે વોર્ડ નંબર 5ના નાગરિકો આપજો. અને પછી જવાબ આપવાની તાકાત ન હોય, સાચું બોલવાની તાકાત ન હોય, તો પછી તમને વોટ આપવાનો બી હક નથી, તો પછી તમારે પ્રશ્ન ઉચકવાનો હક નથી. આ મને જવાબ આપજો. મુકેશભાઈ અગ્રવાલે વોર્ડ નંબર 5માં ગેરકાયદેસર બાંધકામો બાબતે કેટલી વાર પ્રશ્નો ઉચક્યા, લિખિત રજૂઆત કરી? મુકેશભાઈ અગ્રવાલે નગરસેવક તરીકે વોર્ડ નંબર 5માં ગટર બાબતે, પીવાના પાણી બાબતે, કચરા બાબતે, ગંદકી બાબતે, રોડ રસ્તા બાબતે કેટલી વખત રજૂઆત કરી? કેટલા લોકોના પ્રશ્નો મુકેશભાઈ અગ્રવાલે સાંભળ્યા? એટલે ત્યારે પછી સવાલ થાય કે આટલા સક્ષમ વ્યક્તિ, આટલા સમૃદ્ધ વ્યક્તિ રાજકારણમાં આવે છે, તો આવવાનું તેમના કારણો, પરિબળો શું છે? એમ 5 વર્ષ મુકેશભાઈએ જે આપ્યા કોર્પોરેટર તરીકે, તેની અંદર કયા કામો કર્યા? હા, પોતાની કોલેજની અંદર બ્લડ ડોનેશન કેમ્પ કર્યો, પોતાની કોલેજની અંદર યોગાનો કેમ્પ કર્યો, પોતાના કોલેજની અંદર મોટા મોટા રાજકીય નેતાઓને બોલાવ્યા હશે, કાર્યક્રમો કર્યા હશે. પોતાના વોર્ડમાં કેટલા કામો કર્યા? અને પ્લીઝ મને જણાવજો, મુકેશભાઈ અગ્રવાલના સમર્થકો તમે બધા ભેગા થાઓ અને આ વિડીયોની અંદર કમેન્ટ કરીને જણાવજો કે મુકેશભાઈ અગ્રવાલે તમારા વોર્ડની અંદર સફળ 5 કામ કયા કર્યા. એની સાથે સાથે એમના સાથી કોર્પોરેટરો, એમનું યોગદાન કેટલું છે? આ ચારેય કોર્પોરેટરનું સંકલન તમારા વોર્ડમાં કેટલું છે? અને મને જણાવજો કે એમને પાછી ટિકિટ આપવી જોઈએ કે નહીં, પાર્ટી એવા કોર્પોરેટરો ઊભા રાખવા જોઈએ કે નહીં, જનતા એમની માંગણી કરે છે કે નહીં, અને જો એ નહીં તો એમની સામે પર્યાય કયો હોવો જોઈએ. બીજી એક કમેન્ટ આગળ વાંચીએ. બોપાભાઈ ભરવાડની કમેન્ટ છે. વોર્ડ નંબર 12માં મિનલબેન દેસાઈ ને વોર્ડ નંબર 5માં પરિમલ ટંડેલ, 2 નામો સજેસ્ટ થયા છે. મિનલબેનનું નામ રિપીટ થયું છે. પરિમલ ટંડેલ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચામાં છે કદાચ, અને નગરપાલિકામાં સતત દેખાતા હોય છે. હવે એમનું નામ સજેસ્ટ કર્યું તો કારણો પણ આપજો કે પરિમલભાઈને ટિકિટ કેમ આપવી જોઈએ. હું બધી જ કમેન્ટો નહીં વાંચી શકું, પરંતુ બને એટલી કમેન્ટ વાંચીશ અને કોશિશ કરીશ કે તમને એ બધી કમેન્ટનો જવાબ આપી શકું અને આપણે એના ઉપર ચર્ચા વિચાર કરી શકીએ. આ બધી કમેન્ટ ઉપર તમારા શું વિચાર છે તે પણ જણાવજો. બીજી એક કમેન્ટ છે રાહુલભાઈ બોરીચાની. નવાઝ શેખ અને વાટવેચા પરેશકુમાર. પરેશભાઈ વાટવેચા એક ખૂબ સાહસિક વકીલ છે અને એમની દીર્ઘદ્રષ્ટિ બી સારી છે, એવા હોવા જોઈએ ખરેખર. તો આ બધી કમેન્ટો છે. બધી કમેન્ટો નથી વાંચતો, પરંતુ મોસ્ટ ઓફ કમેન્ટ વાંચવાની કોશિશ કરી છે. તમે આ બધી કમેન્ટની અંદર પણ જવાબ આપજો મને કે તમારા અભિપ્રાયો શું છે. અને ચૂંટણી આવશે ને ત્યાં સુધી એટલો વિશ્વાસ રાખજો કે વાસ્તવિકતા તટસ્થ રીતે ખરેખર કોર્પોરેટર કેવા હોવા જોઈએ, એની અંદર કેવા ગુણ હોવા જોઈએ તે શોધવામાં તમારી મદદ જરૂર કરશે. આભાર.